અત્યારે ભાજપનું સંગઠન પર્વ ચાલી રહ્યું છે અને એમાં એક નિયમ બનાવવામાં આવ્યો છે કે જે મૂળ ભાજપી છે તેમને જ સ્થાન મળશે. એટલે કે અહીંયા મૂળ કોંગ્રેસીઓ જે ભાજપમાં આવ્યા છે, કોંગ્રેસનો જે છેડો ફાડી અને ભાજપમાં આવ્યા, તેમને ક્યાંય જ સ્થાન મળવાનું નથી. અને એમની સાથે ઘણા બધા નેતાઓ પણ એવા છે કે જેમનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે કે એમને સંગઠનમાં સ્થાન મળશે. કોઈક નેતા એવા છે કે જેમને મંત્રીમંડળમાં સ્થાન મળશે. હવે સવાલ એ થઈ રહ્યા છે કે અમુક નેતાઓના નામ અત્યારથી ઉછાળવામાં આવી રહ્યા છે કે આ વ્યક્તિને તો ભાજપના સંગઠનની અંદર ક્યાંક પ્રમુખનું પદ મળી શકે એમ છે, કાં તો પછી એમને કેબિનેટ કક્ષાનું મંત્રી પદ પણ આપી શકે એમ છે. પરંતુ આ વાતો જ્યારે વહેતી થઈ છે ત્યારે સવાલ એ થઈ રહ્યા છે કે ભાજપની અંદર હંમેશા આપણે જોયું છે કે જે વ્યક્તિનું નામ ઉછાળવામાં આવી રહ્યું હોય છે, જે વ્યક્તિનું નામ સામે આવી રહ્યું હોય છે, તેમને ક્યારેય પદ આપવામાં આવતું જ નથી. અને આમાંનું એક નામ છે શંકર ચૌધરી. અત્યારે આપણે બધા જ સાંભળી રહ્યા છીએ, સૂત્રો પાસેથી પણ એવી માહિતી મળી રહી છે કે શંકર ચૌધરીને કાં તો ભાજપના પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે અને કાં તો પછી તેમને કોઈ મંત્રીમંડળની અંદર કેબિનેટ કક્ષાનું પદ પણ આપવામાં આવે. હવે આખી આજે વાત કરવી છે કે શા માટે શંકર ચૌધરીનું આ ઈરાદાપૂર્વક નામ ઉછાળવામાં આવી રહ્યું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીતિ. શંકર ચૌધરી, આપણે આમની પહેલા પણ વાત કરી હતી કે ક્યાંક સૂત્રો એવું કહી રહ્યા છે, એવી વાત ચર્ચાઈ રહી છે કે શંકર ચૌધરી છે તેમને ભાજપના જે સંગઠન છે તેમની અંદર પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવે, કાં તો પછી જો સંગઠનમાં તેમને સ્થાન ન મળે તો તેમને મંત્રીમંડળની અંદર કોઈ એક કેબિનેટ કક્ષાનું સ્થાન પણ આપવામાં આવે. સવાલ એ છે કે આ જે વ્યક્તિ છે શંકર ચૌધરી, એ ત્રણ ક્ષેત્રે સારી રીતે બહોળો અનુભવ ધરાવે છે, સંકળાયેલા પણ છે, સરકાર, સંગઠન અને સહકાર. જ્યારે 1998 થી 2017 સુધી તેઓ ધારાસભ્ય પદ તરીકે એટલે કે ધારાસભ્ય રહ્યા, એટલે તેમની પાસે સરકારનો પણ બહોળો અનુભવ છે. ખાસ કરીને તેમની પાસે સહકારનો, એટલે કે તેમની પાસે અત્યારે બનાસ બેંક, બનાસ ડેરીમાં પણ તેમની પાસે છે, એટલે સહકારી ક્ષેત્રે પણ તેમનો સારામાં સારો અનુભવ છે. સંગઠનની જો વાત કરીએ તો શંકર ચૌધરી પાસે અત્યારે જ્યારે તેઓ પહેલા હતા ત્યારે ભાજપના મહામંત્રી હતા. એટલે સહકાર, સરકાર અને સંગઠન, આ ત્રણ ક્ષેત્રે સૌથી સારી રીતે કામગીરી જો કોઈએ કરી હોય તો એ છે શંકર ચૌધરી. હવે જો શંકર ચૌધરીનું નામ અત્યારે એટલા માટે ચર્ચાઈ રહ્યું છે તો એક જૂથ એવું પણ કહી રહ્યા છે કે શંકર ચૌધરીનું નામ જો ઉછાળવામાં આવે તો તેમને પદ ન મળે. તેમને પદ ન મળે તો એમના જે જૂના જોગીઓ છે, એમના જે મોટા માથાઓ છે બનાસકાંઠાના, ઉત્તર ગુજરાતના, તેમને ક્યાંક સ્થાન મળે. શંકર ચૌધરી એક એવો ચહેરો છે જે નાના યુવાઓ છે, નાના કાર્યકર્તાઓ છે, પછી નવા કાર્યકર્તાઓ છે અને જૂના કાર્યકર્તાઓ છે, આ બધાને એક સાથે રાખીને ચાલી શકે એમ છે. તેમનું વર્ચસ્વ નવા અને જૂના બંનેમાં એટલું જ છે. શંકર ચૌધરી યુવા પણ છે, એટલે જૂની અને નવી પેઢીને એક સાથે ચાલીને આગળ ચાલી શકે એમ છે. અને ખાસ કરીને તે એક ઓબીસી ચહેરો છે. સૌથી વધારે ઓબીસી અહીંયા સમાજના લોકો છે, એટલે કે ઓબીસી સમાજનો ચહેરો જો આગળ આવતો હોય તો ઘણાને ખટકતું પણ હોય છે. એટલા માટે પણ શંકર ચૌધરીને આગળ આવવા ન દેવા માંગતા હોય તેમના જ જે જૂના જોગીઓ છે તે. હવે સવાલ એ છે કે આ જ શંકર ચૌધરી છે તે સંગઠન અને સરકારની અંદર એક સાથે તેઓ કામ કરી શકે એમ છે. તેમની પાસે મલ્ટી ટેલેન્ટેડ આ જે વ્યક્તિ કહી શકાય તેવું પણ તેમનું એક વ્યક્તિત્વ છે. એમને જે પદ પર તમે બેસાડો એ પદ ઉપર તેઓ પોતાનું જે કામગીરી છે તે કરી બતાવે છે અને એ જ કામ ઉપર તેઓ ફિટ પણ બેસી જાય છે. પરંતુ અહીંયા શંકર ચૌધરીથી બે ભૂલ થઈ. હવે ભૂલ કહી શકાય કે પછી જોગાનું જોગ બન્યું હોય તેવું પણ કહી શકાય. 2017ની વાત છે, વાવની અંદર ચૂંટણી હતી. ભાજપે શંકર ચૌધરીને અહીંયા ટિકિટ આપી, કોંગ્રેસે જ્ઞાનીબેન ઠાકોરને ટિકિટ આપી. એટલે અહીંયા જ્ઞાનીબેન ઠાકોર જીત્યા અને શંકર ચૌધરી હારી ગયા. એટલે 2017ની અંદર પહેલી વખત તેમની હાર થઈ. હવે હારનો સિલસિલો આવે છે 2024માં. લોકસભાની અંદર તેમણે પોતાના ઉપર લીધું કે હું આ બેઠક તમને જીતાડી દઈશ, કારણ કે જ્યાં ભાજપની પહોંચ નથી ત્યાં બનાસકાંઠાની અંદર, ઉત્તર ગુજરાતની અંદર શંકર ચૌધરીની પહોંચ છે. શંકર ચૌધરીની એટલી તેઓ લડાયક નેતા માનવામાં આવે છે. એટલે 2024ની અંદર ભાજપને તે સીટ ન મળી, એ બેઠક ગુમાવવાનો વારો આવ્યો. એટલે ક્યાંક એ જે હાર થઈ છે બનાસકાંઠાની અંદર લોકસભાની સીટની, એટલે ક્યાંક તેમનું જે હારનું જે ઠીકરું છે તે પણ શંકર ચૌધરી ઉપર ફોડવામાં આવ્યું છે. એટલે બે હારનો સામનો શંકર ચૌધરીએ કરવો પડ્યો છે. હવે સવાલ એ છે કે આપણને ખબર છે કે GCMMFની ચૂંટણી હતી, શંકર ચૌધરીની તરફેણમાં હજારો લોકો હતા, પરંતુ અચાનક એવું થયું ને શંકર ચૌધરીનું નામ બદલી દેવામાં આવ્યું. રાતોરાત આ નામ બદલી દેવામાં આવ્યું. તેમની પાછળ પણ એક જૂથ કામ કરતું હતું.
જો એમને એવું લાગતું હતું કે શંકર ચૌધરી જીતી જાય તો ક્યાંક ને ક્યાંક જે જૂના કાર્યકર્તાઓ છે, જૂના જોગીઓ છે, તેમના પણ પત્તા કપાઈ જાય, કારણ કે પોતે યુવા ચહેરો છે. હવે સવાલ એ છે કે જે વ્યક્તિનું ઘડતર નરેન્દ્ર મોદીએ કર્યું હોય તેમને કોણ હરાવી શકે છે? તેમનાથી કોને બીક છે? અહીંયા ઘણા બધા જૂથ કામ કરી રહ્યા છે શંકર ચૌધરીને હરાવવા માટે, કારણ કે જો શંકર ચૌધરી મોટા થઈ જાય, તેમને કોઈ મોટું પદ આપી દેવામાં આવે તો પણ જે જૂના કાર્યકર્તાઓ છે, જૂના જોગીઓ છે, એમના જે સરખે સરખા કહી શકાય, જે પોતાને શંકર ચૌધરીની સ્પર્ધામાં માનતા હોય, તેમને પણ ક્યાંક ફટકો પડી શકે એમ છે. અને હંમેશા આપણે જોયું છે કે ભાજપની અંદર જેનું નામ ઉછળે છે તેમનું નામ આવતું જ નથી, પરંતુ જે શંકર ચૌધરી છે તેમની પાસે અત્યારે બધા જ ખાતામાં તેમણે કામ કરી લીધું છે, સહકાર ક્ષેત્રે હોય, સરકાર ક્ષેત્રે હોય, કારણ કે 2015ની અંદર આનંદીબેન પટેલની સરકારની અંદર પણ તેમને કેબિનેટ કક્ષાનું મંત્રીમંડળ આપવામાં આવ્યું હતું. એટલે તેમની પાસે બધું જ હતું. હા, જરૂરિયાત હોય છે, તમને ક્યાંક ઈચ્છા પણ હોય, પરંતુ અત્યારે તેમની પાસે સહકારી ક્ષેત્રે કહી શકાય એવું જે બનાસ ડેરી છે તેમના તેઓ ચેરમેન છે. સૌથી વધારે જો સભ્યપદ હોય તો આ જ ડેરીના છે, એટલે સૌથી વધારે શંકર ચૌધરી પાસે માણસો પણ છે, આવડત પણ છે, એટલે તેઓ અત્યારે ચેરમેન છે અને ખાસ અત્યારે તેઓ વિધાનસભાના અધ્યક્ષ પણ છે. એટલે આટલું બધું તેમની પાસે હોય અને ઘણા બધા એમના જે સ્પર્ધકો છે એમને ક્યાંક એવું લાગતું હોય કે જો હજુ પણ વધારે કોઈ પદ શંકર ચૌધરીને મળશે તો અમારું શું થશે? એમના જે સ્પર્ધકો છે એમનામાં બીક છે, કારણ કે આપણે જોયું હતું કે 2024ની જે વિધાનસભાની પેટા ચૂંટણી હતી તેમાં પણ ક્યાંક શંકર ચૌધરી છે તેમણે છેલ્લે ભાજપને બાજી અપાવી દીધી, કારણ કે અહીંયા ભાજપને એવું લાગતું હતું કે ભાજપ હારી રહ્યું છે, પરંતુ એવું બન્યું નહીં અને ભાજપ જીતી ગયું. એટલે ક્યાંક જીતનો શ્રેય પણ શંકર ચૌધરીના માથે આપવામાં આવ્યો, પરંતુ હારનું ઠીકરું તો ચોક્કસથી ફોડવામાં આવ્યું હતું. એટલે હવે આ લોકોને એવું છે કે જો હવે પછી શંકર ચૌધરીને કોઈ પદ આપવામાં આવશે સંગઠન કે પછી સરકારની અંદર કોઈ કેબિનેટ કક્ષાનું મંત્રી પદ આપવામાં આવશે તો તેઓ વધારે મજબૂત બની જશે, વધારે મોટા થઈ જશે, જેથી જે જૂના જોગીઓ છે, જૂના કાર્યકર્તાઓ છે, જૂના મંત્રીઓ છે, તેમનું કંઈ જ નહીં આવે. એટલે આ બધી જ બીકી અત્યારે એક આવી અફવા ઉડી રહી છે કે તેમને કોઈ મંત્રી પદ આપવામાં આવે છે, જેમના થકી ભાજપને ક્યાંક એવું થાય કે આ નામ ઉડ્યું છે તો આપણે એમને પદ ન આપીએ, એટલે તેમને પદ ન મળે તે માટે પદ આપવાની વાત છે તે અત્યારે ઉડી રહી છે. અને આ વાત ક્યાંક એવું લાગે છે કે CR પાટીલે જે દિલ્હીમાં બધા લોકોને પાર્ટી આપી હતી એ પાર્ટી પૂરી થઈ પછી જ આખી વાત છે તે ઈરાદાપૂર્વક ઉછાળવામાં આવી હોય તેવું પણ લાગી રહ્યું છે. અહીંયા સવાલ છેલ્લો એ જ છે કે તેમના જે જૂના જોગીઓ છે તેમને બીક છે કે શંકર ચૌધરી ક્યાંક નાની વયે, યુવા વયે તેઓ મોટો ચહેરો ન બની જાય, એટલે તેમને પછાડવા માટે ઈરાદાપૂર્વક આ આખી વાત અત્યારે સર્જાઈ રહી છે. તમને શું લાગે છે? હકીકતમાં ભાજપ એમને કોઈ પદ આપશે કે પછી આ વાત છે તે વહેતી ને વહેતી જ રહેશે અને ક્યાંક આ વાતના નામે તેમને કોઈ જ પદ આપવામાં નહીં આવે? અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.